આ પંચનાથ મહાદેવ મંદિર સૌરાષ્ટ્રનું હૃદય છે અને અહીંયા આ મંદિરને 150 વર્ષ જૂનું છે। શ્રાવણ માસમાં અમારા મંદિરમાં મારવાડથી મતલબ પૂરા રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભૂદેવો સેવા માટે આવે છે। જેઓ 1 માસ સુધી આ મંદિરમાં રોકાય છે તેમને સંસ્થા તરફથી દરરોજ બપોરે ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। તેમજ આખો માસ તે લોકો મંદિરની અંદર બેસી સેવા પૂજાનું કામ કરે છે। અહીં બાળકોને ટીચર્સ દ્વારા સ્માર્ટ બોર્ડ ઉપર ભણતર કરવામાં આવે છે। અહીં બાળકોને લેપટોપ ઉપર પણ સારામાં સારું કમ્પ્યુટર ટીચર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। પંચનાથ હોસ્પિટલ છેલ્લા 4.5 વર્ષથી ગરીબ દર્દીઓની સારી રીતે સેવા કરી રહ્યું છે, જેમાં આપણે ઓપીડી વિભાગ છે, ઇન્ડોર વિભાગ છે, ઓપરેશન થિયેટર છે। દરેક જાતના ઓપરેશન બીજા હોસ્પિટલ કરતાં રાહત દરે કરવામાં આવે છે અને આપણે ત્યાં 10 બેડના આઈસીયુની પણ સુવિધા છે। આઈસીયુની અંદર પેશન્ટને આપણે વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિજન પ્લસ ઇન્ફ્યુઝન પંપ છે, સિરિંજ પંપ છે, એ તદ્દન ફ્રીમાં આપીએ છીએ, જેનો કોઈ પણ ચાર્જ પેશન્ટ પાસેથી લેવામાં આવતો નથી। दोस्तों, जे देवोना देव महादेव है, काळोना पण काळ एटले के महाकाळ है, छतां पण भोळाना नाथ एटले के भोळानाथ है। एवा एक महादेवना मंदिर आज तमने लईने आव्यो छुं। मित्रों, आप मारी पाछळ जोई शको छो कि आ जे मंदिर है पंचनाथ महादेवनुं मंदिर है। मित्रों, आ मंदिर राजकोटना हार्दसमा विस्तार एटले के લીમડા ચોકમાં ત્રિકોણબાગથી ફક્ત અને ફક્ત 1 કિલોમીટર दूर લીમડા ચોક વિસ્તારમાં આવેલું છે। વર્ષો જૂનું આ મંદિર છે। મિત્રો, અંદાજિત તમને કહું ને તો 150 વર્ષ જૂનું મંદિર છે અને અંગ્રેજોના વખતમાં આ મંદિરની સ્થાપના થઈ હતી। તો મિત્રો, આજે આપણે દર્શન કરીશું ભોળાનાથના પંચનાથ મહાદેવ મંદિરના। મારું નામ ઇન્દ્રવદન શાંતિલાલ ત્રિવેદી, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ। હવે વર્ષોને પણ પેઢી દર પેઢીથી મારા દાદા હરિશંકર કાનજી ત્રિવેદી અહીંયા પૂજારી હતા, પછી મારા ફાધર હતા અને મારા ભાઈજી હરિશંકર ત્રિવેદી એ પંચનાથ મહાદેવનું બધું કર્મકાંડ કરતા। પછી મારા મોટા ભાઈ પૂજારી થયા અને અત્યારે હું પૂજારી સેવા પૂજા કરું। પંચનાથ મહાદેવની સ્થાપના થઈ ત્યારે પંચનાથ મહાદેવનું એક મંદિર હતું, પછી ધીમે ધીમે ડેવલપ થતા ગયો તો આ અન્નપૂર્ણા મહાલક્ષ્મી અંબાજી માનું મંદિર થયું। એને 125 વર્ષ થઈ ગયા છે। પછી રામચંદ્ર ભગવાનનું થયું, પછી આ ઘુમટ ને એ બધું બન્યું, એને 100 વર્ષ ઉપર થઈ ગયા ઘુમટ નહીં। પછી બધા મંદિરો ધીમે ધીમે ડેવલપ થતા ગયા। મંદિર સિવાય પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સ્કૂલનું પણ સરસ સુંદર મજાનું આયોજન છે। પછી દવાખાનાનું પણ સુંદર આયોજન છે અને સદાવ્રતમાં, પછી આપણે ગાયના ઘાસચારામાં, વિવિધ પ્રવૃત્તિમાં પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટનો ખૂબ સહકાર છે। અત્યારે મહાશિવરાત્રિમાં બધા ભાવિકો ખૂબ આવશે, પંચનાથ દાદાની કૃપા મેળવવા બધા આવશે અને 4 પ્રહરની પૂજા અર્ચન થશે, અભિષેક થશે સમય અનુસાર અને આખી રાત મંદિર ચાલુ રહેશે અને શિવરાત્રિના દિવસે ખાસ મેળા જેવું વાતાવરણ અહીંયા। શ્રાવણ મહિનામાં તો કાંઈ સવાલ જ નથી હોતો। પંચનાથ દાદાની કૃપાથી ખૂબ માણસો અવગમ થાય છે। ભાવિકો પોતાના શ્રદ્ધા અનુસાર કોઈ દૂધ, બેલીપત્ર, ફૂલ, ભાંગ વગેરે બધી વસ્તુ ચડાવતા અને અભિષેક કરતા હોય છે। મારું નામ વસંતભાઈ જસાણી, હું આ સંસ્થામાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું। અમારી આ સંસ્થા 150 વર્ષ જૂની છે
અને અમો વર્ષોથી આ મંદિરમાં સેવા આપીએ છીએ. આ ટ્રસ્ટની જગ્યા અમોને જે તે વખતે બ્રિટિશ ગવર્મેન્ટે મંદિરના બાંધકામ માટે આપવામાં આવેલી હતી અને ત્યારથી આ પૌરાણિક મંદિરનું મહાત્મ્ય એટલું બધું છે કે લોકો એની મેળે જ દર્શન કરવા આવે છે. એની મેળે જ એ લોકો માનતાઓ કે જે કાંઈ માને પરિપૂર્ણ થાય. મહાદેવજી તેમની સર્વે ઈચ્છા પૂર્ણ કરે છે. આ મંદિરને 150 વર્ષ પહેલાં અહીંના ભૂદેવોએ પ્રસ્થાપિત કરેલ છે અને ત્યાર પછી એ લોકોની પેઢી દર પેઢી આ મંદિરની સેવા કરતી આવે છે. અત્યારે અમારા મંદિરના મુખ્ય પૂજારી શ્રી ઇન્દ્રવર્ધનભાઈ ત્રિવેદી પૂજારી તરીકે સેવા બજાવે છે, જ્યાં તેમની 5મી 6ઠ્ઠી પેઢી છે. સંસ્થા દ્વારા મહાશિવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. તે દિવસે હજારો લોકોને મહાદેવજીને ધરેલી ભાંગનું વિતરણ કરવામાં આવે છે અને એ લોકો આ ભાંગનો પ્રેમથી સ્વીકાર કરે છે. ઉપરાંત ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે અથવા ત્રીજા રવિવારે સંસ્થાની અનુકૂળતા મુજબ અમો રાંદલના લોટા 154 રાંદલના લોટા તેડીએ છીએ. આ સંસ્થામાં 107-8 વર્ષ જૂની ગરબી ચાલે છે, જે પંચનાથ ચોકમાં અમારા કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે. આ ગરબીમાં એક ખાસિયત એ છે કે ગરબીની અંદર કોઈ પણ પુરુષે મુક્તો મતલબ ધોતિયું પહેર્યા વગર જવાની મનાઈ છે, તેમજ 12-13 વર્ષ ઉપરની કોઈ દીકરીઓ વહુઓને અંદર પ્રવેશ આપવાની મનાઈ છે. વધુમાં આ ગરબીમાં અમો ક્યારે પણ માઇકનો ઉપયોગ કરતા નથી. અમારી જ દીકરીઓ રાસ ગૌરાવે અને બીજી બાળાઓ આ રાસ ઝીલી અને રાસ લે છે. તો મિત્રો, પંચનાથ મહાદેવ મંદિરમાં આમ જોઈએ ને તો 2 મંદિર આવેલા છે. એક મંદિર છે અહીંયા દર્શન કરી શકો, ભક્તિ કરી શકો તે મંદિર, અને બીજું મંદિર છે એ વિદ્યા મંદિર, કે જ્યાં નાના નાના બાળકોને ભણાવવામાં આવે છે. અને જે પંચનાથ મંદિરના ટ્રસ્ટની જે સ્કૂલ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એ અહીંયા ચાલુ છે. નમસ્કાર, મારું નામ મોનિકા દવે છે. હું પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. સમાજના દરેક બાળકને સારામાં સારું શિક્ષણ મળી રહે એવી પવિત્ર ભાવનાની સાથે 2023ની સાલમાં પંચનાથ ટ્રસ્ટ દ્વારા પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરવામાં આવી. આ સ્કૂલ બાળકને નજીવા દરે સારામાં સારું શિક્ષણ પૂરું પાડે છે. માત્ર 6,000 રૂપિયાની વાર્ષિક ફીસમાં અહીંયા બાળકોને ઉત્તમ ભણતર પૂરું કરવામાં આવે છે. બાળકોને યુનિફોર્મ, બુક્સ, સારામાં સારું ભોજન અને શૂઝ સંસ્થા દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. સારામાં સારી નિષ્ણાંત ટીમ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અને ખાલી શિક્ષણ જ નહીં, પણ દરેક ક્ષેત્રમાં બાળક પોતાનું ઉત્તમ આપી શકે તે ભાવનાની સાથે અમે અહીં નિષ્ણાંતોની ટીમ રાખેલી છે, જેવી કે જિમ્નાસ્ટિક, ડાન્સ, મ્યુઝિક અને કમ્પ્યુટર. અહીંથી બાળક ભણીને બહાર નીકળે ત્યારે સમાજમાં દરેક ક્ષેત્રમાં બાળક પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું નામ ઉજ્જવળ કરે, બસ એ જ ભાવનાની સાથે આ પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરવામાં આવી છે.
અહીં બાળકોને ટીચર્સ દ્વારા સ્માર્ટ બોર્ડ ઉપર ભણતર કરવામાં આવે છે. અહીં બાળકોને લેપટોપ ઉપર પણ સારામાં સારું કમ્પ્યુટર ટીચર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. મિત્રો અત્યારે જે સ્કૂલ ચાલી રહી છે તેમાં આપ જોઈ શકો છો કે વાઈફાઈ દ્વારા અને ટીવી દ્વારા અદ્યતન ટેકનોલોજીથી ભણાવવામાં આવે છે. અહીં જે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તે માત્ર બાળકોની સાથે નહીં પણ તેમના પરિવારના સદસ્યોની સાથે અને વાલીઓના સાથ અને સહકારની સાથે અહીં સાંસ્કૃતિક રીતે અમે દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરીએ છીએ, જેથી કરીને બાળકોમાં શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કારોનું મૂલ્ય પણ અમે આપી શકીએ. તો મિત્રો આપણે પંચનાથ મંદિર અને તેના ટ્રસ્ટ દ્વારા જે ચાલતી વિદ્યા મંદિર જે ચાલતી સ્કૂલ છે તેના વિશે તો માહિતી જોઈ, અને હવે જે પંચનાથ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા હોસ્પિટલ ચલાવવામાં આવે છે દર્દીનારાયણની સેવાઓ માટે, તે હોસ્પિટલ વિશે પણ માહિતી લઈએ થોડી. મિત્રો આ એ પંચનાથ હોસ્પિટલ છે કે જ્યાં તંત્ર નદીવા દરે દર્દીઓની સેવા કરવામાં આવે છે. તો તેના વિશે વિસ્તૃત માહિતી આપણે લઈએ. ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો અને આપણે જે હોસ્પિટલ છે તેમના વિશે માહિતી લઈએ. મારું નામ ધ્રુતિ ધડુક છે. હું અહીંયા હોસ્પિટલ ઇન્ચાર્જ છું. પંચનાથ હોસ્પિટલ છેલ્લા 4.5 વર્ષથી ગરીબ દર્દીઓની સારી રીતે સેવા કરી રહ્યું છે, જેમાં આપણે ઓપીડી વિભાગ છે, ઇન્ડોર વિભાગ છે, ઓપરેશન થિયેટર છે. દરેક જાતના ઓપરેશન બીજા હોસ્પિટલ કરતાં રાહત દરે કરવામાં આવે છે, અને આપણે ત્યાં 10 બેડના આઈસીયુની પણ સુવિધા છે. આઈસીયુની અંદર પેશન્ટને આપણે વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિજન પ્લસ ઇન્ફ્યુઝન પંપ છે, સિરિંજ પંપ છે, એ તદ્દન ફ્રીમાં આપીએ છીએ, જેનો કોઈ પણ ચાર્જ પેશન્ટ પાસેથી લેવામાં આવતો નથી. ઓપીડીની અંદર આપણે દરેક પ્રકારની ઓપીડી ઉપલબ્ધ છે. ઓર્થોપેડિક છે, એમડી મેડિસિન છે, ગાયનેક છે, બાળકોના ડૉક્ટર છે, જનરલ સર્જન છે, યુરોલોજીસ્ટ છે, અને એ દરેક પ્રકારના ઓપરેશન પણ આપણે ત્યાં થાય છે. આંખ વિભાગ છે, જેની અંદર આંખના ઓપરેશન આપણે જરૂરિયાતમંદ દર્દીને ફ્રીમાં કરી આપીએ છીએ, જેના માટેનું ડોનેશન આપણે ત્યાં આવેલું હોય છે. લોકો ખુલ્લા મનથી અહીંયા ડોનેશન આપે છે, અને જે ડોનેશનનો અમે એ લોકો કે એ જગ્યાએ સદુપયોગ કરીએ છીએ. આપણે ત્યાં 24 કલાક 24/7 ઇમરજન્સી વિભાગ પણ ઉપલબ્ધ છે, જેની અંદર દરેક પ્રકારના પેશન્ટ આવે એટલે 10 મિનિટની અંદર એની પ્રાથમિક સારવાર થઈ જાય છે. પ્લસ ઇમરજન્સી વિભાગમાં આપણે વેન્ટિલેટર, ઇસીજી મશીન, ડીફેબ મશીન, મોનિટર બધું અવેલેબલ છે. કોઈ પણ પેશન્ટ અહીંયા આવશે એને પહેલાં પૈસા ભરવાનું કે પૈસા માંગવામાં આવતા નથી. પહેલાં એની પ્રાથમિક સારવાર થઈ જશે, પછી એની જરૂરિયાત જોઈ અને પૈસાની વાત કરવામાં આવે છે. તદુપરાંત અમારે ઓપીડીમાં MBBS ડૉક્ટર છે, જે 10 રૂપિયાની અંદર 3 દિવસની દવા પણ ફ્રી આપે છે. અને આપણે ત્યાં સર્જિકલ આઇટમ મેડિકલ સ્ટોરમાં 40થી 45% ડિસ્કાઉન્ટ પર પેશન્ટને આપવામાં આવે છે. પેશન્ટને કઈ રીતે ઓછા દરમાં વધુ સારવાર થશે, કઈ રીતે એને ફાયદો થાય છે એ જ જોવામાં આવે છે. અને ઇવન દરેક ડૉક્ટર અમારે ત્યાં જે અવેલેબલ છે એ પણ પેશન્ટના ઓપરેશનની ચિંતાથી લઈને
ઓપરેશન પછીની પેશન્ટની સારવાર પણ એવી સારી રીતે કરે છે કે પૈસાની સામે કોઈ જ જોતા નથી. અને પંચનાથ હોસ્પિટલ છે અને તમે કહી શકો કે સિવિલ હોસ્પિટલ પછી અમારી હોસ્પિટલ છે અને પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં અમે 45થી 50% ઓછા દરે કામ કરીએ છીએ. મિત્રો, આ પંચનાથ હોસ્પિટલમાં અત્યારે હું લેબોરેટરીમાં આવી ગયો છું અને લેબોરેટરીમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે એ પણ આપ જોઈ શકો છો કે અહીંયા લેબોરેટરીમાં આ પ્રકારની બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો એ પણ આપ આ વિડીયો દ્વારા જોઈ શકો છો. તો મિત્રો, આજે આપણે જે રાજકોટના ભાગોળે રાજકોટના હાથસમા વિસ્તારમાં એટલે કે લીમડા ચોકમાં આવેલ પંચનાથ મહાદેવ મંદિરનો વિડીયો જોયો. સાથે સાથે અહીંયા ચાલતી ટ્રસ્ટ દ્વારા ચાલતી સ્કૂલ અને રાહત દરના જે હોસ્પિટલ છે તેનો વિડીયો પણ જોયો. તો આવા જ વિડીયોમાં મિત્રો ફરી મળીશું અને વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો અને શેર પણ વિડીયોને કરજો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી હર હર મહાદેવ.